છોટાઉદેપુરમાં કાયદાનું ભાન ભૂલેલા રેતી માફિયાઓ બેફામ ટ્રેક્ટરો દ્વારા ઉલેચાતી રેતીને કારણે નગરના માથે પાણીની સમસ્યા સર્જાઈ। નગરપાલિકા વોટર વર્ક્સની આસપાસ થતું રેતીનું ખોદકામના ત્રાસથી પાલિકા દ્વારા નદીમાં રસ્તા ખોદી કાઢવામાં આવ્યા। છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે, જ્યાં લીજો ફાળવેલી નથી ત્યાંને ગેરકાયદેસરના ટ્રેક્ટર દ્વારા રાત્રિના સમયે બેફામ રેતી ભરાઈને બહાર જાય છે, જ્યારે ઘણી જગ્યાએ હિટાચી મશીન જ નદીમાં ઉતારી દેવામાં આવે છે। કાયદાનું ભાન ભૂલેલા આ રેતી માફિયાઓ કોના સહારે અને કોની હૂંફથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તેની શંકાઓ પ્રજામાં ઘર કરતી જાય છે, પરંતુ આ ગેરકાયદેસર ખોદકામ અટકાવવા તંત્ર નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે। વોટર વર્કસની આસપાસ ગેરકાયદેસર જેથી ખનનને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે, જ્યારે પ્રજાને પૂરતું પાણી મળતું નથી અને બહારથી વેચાતું મંગાવવાનો વારો આવ્યો છે। આ રેતી માફિયાઓના ત્રાસને કારણે નદીમાંથી જે ટ્રેક્ટરો ઉતરીને જાય છે અને રેતી ચોરી જાય છે તેઓને અટકાવવા માટે નદીમાં રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં નગરપાલિકા સંચાલિત 2 વોટર વર્કસ આવેલા છે, જે વોટર વર્ક છોટાઉદેપુર નગરની 35,000ની વસ્તીને પાણી પૂરું પાડે છે, જેની ફરતે આજથી 15 વર્ષ પહેલા રેતીના થર જોવા મળતા હતા, જે હાલ જોવા મળતા નથી। બેફામ ગેરકાયદેસર રેતી કાનને કારણે આ પાણીના સ્તર પણ ઊંડા ઉતરી જાય છે, જેથી અગાઉના સમયમાં મે માસ સુધી નદીમાં પાણી રહેતું હતું, જે હવે માર્ચ માસમાં જ સમાપ્ત થઈ જાય છે અને નગરની જનતાને પાણીની તકલીફોનો સામનો કરવો પડે છે, જ્યારે ગેરકાયદેસર તો કામને લીધે વારી ગૃહની ચેનલોને પણ નુકસાન થાય છે। જ્યારે નગરપાલિકાએ હાફેશ્વરથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવે છે, દર વર્ષે માત્ર ચોમાસાને છોડીને 8 મહિના સુધી રેતી ખનન પ્રવૃત્તિ ચાલ્યા કરે છે। રાત્રિના સમયે જાણે નદીમાં મેળવ્યો હોય તેમ ટ્રેક્ટર દેખાઈ રહ્યા છે, પરંતુ આ રેતી ખનન પ્રવૃત્તિ ઘર આંગણે થતી હોય, જેને અટકાવવા તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે। તંત્ર ઉઠે તે પહેલા રેતી માફિયા ટ્રેક્ટરો સાથે પલાયન થઈ જાય છે અને તંત્રને ઊંઘવાના સમયે ગેરકાયદેસર ખોદકામ શરૂ કરી દેવામાં આવે છે। છોટાઉદેપુર ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનને કારણે હવે માત્ર રેતીની જગ્યાએ પથ્થર અને કાંકરા બચ્યા છે, પરંતુ જ્યાં આગળ થોડી ઘણી રેતી બચી છે ત્યાં રાત્રિના સમયે રેતી માફિયાઓ તૂટી પડ્યા છે, જે નગરની જનતા માટે આવનારા દિવસોમાં વધુ ગંભીર પાણીની સમસ્યા સર્જાય તેના સંકેત છે। હાલમાં રેતી માફિયાઓના ત્રાસને કારણે નગરપાલિકા દ્વારા જ્યાંથી ટ્રેક્ટર નદીમાં પ્રવેશે છે તે જગ્યા ઉપર જેસીબી મશીન વડે ખાડા ખોદી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આ રેતી ચોરોને કાયમી અટકાવવા જોઈએ તેવી પ્રજાની પણ માંગ ઉઠી છે। પરંતુ જ્યાં આભજ ફાટલું હોય ત્યાં ક્યાં થીગડા મારવા તેઓ ઘાટ છે। બોક્સ છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ઓરસંગ તથા અન્ય નદીઓમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે। કાયદાના ડર વગર કોઈપણ જાતના સંકોચ વગર બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। મધ્યપ્રદેશમાંથી રેતી કરવા આવતી ટ્રકો રાત્રિના સમયે જોવા મળતી હોય છે, જ્યારે છોટાઉદેપુર નગરને અડીને આવેલ ઓરસંગ નદી કિનારે ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા। ઓરસંગ નદીમાં રાત્રિના સમયે ટ્રેક્ટર મારફતે રેતી ભરાતી હોય એવું તસવીરમાં જોઈ શકાય છે, પરંતુ આ પ્રવૃત્તિ કાયમી અટકતી નથી તે એક વિચારવા જેવી વાત છે। તંત્ર ઉઠે તે પહેલા રેતી માફિયાઓ પલાયન થઈ જાય છે, જ્યારે તંત્રને જાગવાનો સમય આવે ત્યારે કશું જોવા મળતું નથી।